કેમ છો વિદ્યાર્થી મિત્રો? દ્વિઘાત સમીકરણ સ્વાધ્યાયની અંદર આપણે કૂટ પ્રશ્નો ચાલુ હતા. અમુક કૂટ પ્રશ્નો આપણે એવા જોયા કે જેમાં ખૂબ જ વધારે તર્ક શક્તિનો ઉપયોગ કરવો પડતો હતો અને અમુક કૂટ પ્રશ્નો છે એના સમીકરણ છે એ ખૂબ જ સરળતાથી તમને લોકોને મળી જતા હતા. આ સ્વાધ્યાય એવું છે કે જેને વધારે પ્રેક્ટિસ કરવાથી તમને ખૂબ સારા માર્ક આમાં મેળવી શકાય એવું છે. અને જે લોકોને બેઝિક સમીકરણમાં ખૂબ જ રસ પડતો હોય એ લોકો માટે આ રોકડા માર્ક વાળું સ્વાધ્યાય છે. તો લાસ્ટ ટાઈમ જે આપણે ચલાવેલું હતું એનાથી થોડા આગળ વધીએ. તો આજે આપણે સ્વાધ્યાય 4.3 એમાં 7મા દાખલાથી શરૂ કરવાનું છે. તો 7મો દાખલો આપણને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 74 ઉપર આપેલો છે. એમાં આપણે એની સમજૂતી રકમ જોઈએ. બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે. એટલે જે બે સંખ્યાઓ છે એના વર્ગો કરવાના છે, પછી એનો તફાવત એટલે હંમેશા બાદબાકી. તો આ બાદબાકી છે એ આપણને 180 આપેલી છે, પણ માત્ર સંખ્યાઓનો તફાવત નહીં, સંખ્યાઓના વર્ગોનો તફાવત. બીજું આપણે જોઈએ આમાં તો નાની સંખ્યાનો વર્ગ છે એ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. આ જે વાક્ય આપણને આપ્યું છે એના ઉપરથી આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા કઈ છે એની ધારણા આપણે કરશું. તો હવે એની ધારણા કઈ રીતે થાય એ પહેલા આપણે રકમ પૂરી કરીએ. બંને સંખ્યાઓ આપણે શોધવાની છે. તો આપણને એક વસ્તુ તો ખ્યાલ આવી ગઈ કે આની અંદર નાની સંખ્યા અને મોટી સંખ્યાની વાત થાય છે. તો સૌથી પહેલા આપણે આની અંદર નાની સંખ્યાની ધારણા કરશું. તો ટેક્સ્ટ બુકમાં રકમમાં પણ જોતા જાજો એટલે વધારે સમજૂતી આવી જાય. તો ધારો કે નાની સંખ્યા આપણને આપેલી છે x. મોટી સંખ્યાની ધારણા કરવા માટે આપણે જે 8 ગણા વાળી લીટી આપી છે એનો ઉપયોગ કરશું. તો એને એમ લખ્યું છે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. તો આપણે બે સામે સામે સરખામણી આ રીતે કરવાની થશે કે આ બાજુ આપણે લખશું નાની સંખ્યાનો વર્ગ, સામે મોટી સંખ્યાનો વર્ગ નથી કરવાનો, પણ માત્ર મોટી સંખ્યા શું છે એ આપણે જાણવાની છે. ઓકે, તો નાની સંખ્યાનો વર્ગ કરશું આપણે અને એના 8 ગણા કરવાના છે ત્યારે આ નાની સંખ્યા આપણને મોટી સંખ્યા આપણને મળે. તો નાની સંખ્યાનો વર્ગ કરીએ તો એ થશે x નો વર્ગ. પછી આપણે વિરુદ્ધ નિશાની વાળું વિરુદ્ધ અસર વાળું આપણે સમજાતા દ્વિચલ સુરેખ સમીકરણમાં, અને આમાં પણ ઘણા દાખલાઓ આપણે એવા કરેલા છે. તો અહીંયા આગળ 8 ગણાની વાત કરી છે તો આપણે એને 8 ગણા કરશું. તો ઓલરેડી 8 ગણા તો હતા જ, વધારે 8 ગણા કરશું તો એ 88 ને 64 ગણા થઈ જશે. એટલે આપણે મોટી સંખ્યા મેળવવા માટે, સામે બાજુનો વિભાગ મેળવવા માટે આને 8 ગણા નહીં કરીએ, કારણ કે આપણે બેને ઇક્વલ કરવા છે, સરખા કરવા છે. તો આને 8 વડે ભાગાકાર કરશું. યાદ હોય તો તમને આપણે એવું સમજૂતી આપેલી હતી કે જો નાની સંખ્યા 4 વધારે હોય તો બેને સરખી કરવી હોય તો મોટી સંખ્યાને 4 વધારી દેતા. અહીંયા આગળ તમે 8 ગણા લખી શકો કે 8 ગુણ્યા મોટી સંખ્યા, પછી 8 આ સાઈડ આવશે તો મોટી સંખ્યા એકલી થઈ જશે અને સામે 8 છેદમાં જતા રહેશે, એટલે થશે તો ભાગાકાર જ. અહીંયા આપણે સીધું જ ભાગાકારમાં લખી નાખ્યું છે. તો આપણને મોટી સંખ્યા છે એ x² / 8 મળે છે. આગળનું વિધાન આપણે જે સૌથી પહેલું વિધાન આપ્યું હતું એ જોઈએ. તો એમાં આપણને કીધું છે કે બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે. તો અહીંયા આગળ વર્ગોનો તફાવત કરવાનો છે, એટલે કે આનો વર્ગ અને આનો વર્ગ. તફાવત ક્યારે મળે? બાદબાકી કરવાથી. તો મોટી સંખ્યામાંથી જ સ્વાભાવિક રીતે નાની સંખ્યા બાદ થતી હોય ત્યારે આપણને એનો જવાબ મળતો હોય. તો આપણને આ જવાબ આપ્યો છે 180, પણ બંનેનો વર્ગ કરવાનો થશે. તો મોટી સંખ્યાનો વર્ગ અહીંયા પેલા આપણે સમજૂતી માટે આ રીતે લખી નાખીએ
કે ભાઈ જે મોટી સંખ્યા છે એનો વર્ગ માઇનસ નાની સંખ્યા જે છે એનો વર્ગ આપણે કરશું બરાબર આપણને 180 મળવા જોઈએ. તો મોટી સંખ્યા આપણે હમણાં જ લીધી x નો સ્ક્વેર છેદમાં 8 આખાનો સ્ક્વેર કરશું માઇનસ નાની જે સંખ્યા છે એને તો સીધો જ આપણે વર્ગ આપી શકીએ x નો વર્ગ બરાબર આપણી પાસે મળશે 180. અહીંયા આગળ આપણે કાઉન્સની ઉપર વર્ગ છે એટલે બંનેને વર્ગ આપવાના થશે. તો x ની 4 ઘાત છેદમાં 8 નો વર્ગ 64 મળશે. અહીંયા માઇનસ x નો વર્ગ છે. હમણાં આપણે 180 ને સામે રાખીએ. આ 64 છે એ આની સાથે ચોકડી ગુણાકાર કરે અથવા તો લસા લઈએ તો આ રીતે મળશે આપણને x ની 4 ઘાત 64 ને સામે લઈ જાય તો 64x નો સ્ક્વેર આખાના છેદમાં આપણને 64 મળે બરાબર આપણને આપ્યા છે 180. આ 64 ને સામે બાજુએ લઈ જશું તો x ની 4 ઘાત ઓછા 64x નો સ્ક્વેર 180 હતા અને 64 ગુણાકારમાં આવે છે. તો હવે આપણે આ બંનેનો ગુણાકાર કરી લઈએ 18 ગુણ્યા 64. તો અહીંયા આગળ 18 ગુણ્યા 64 ની ગણતરી કરું છું. 8 6 48 4 1 6 6 6 ને 4 10 8 4 32 અહીંયા 3 વધી આવશે 1 4 4 4 ને 3 7 8 ને 7 15 વધી 1 2152. આ 2152 ની પાછળ આપણે 0 લગાવવાના રહેશે. તો આપણને આ રીતે મળશે x ની 4 ઘાત ઓછા 64 x નો સ્ક્વેર આખું પદ અત્યારે સામે બાજુએ છે એટલે કે 21520 કારણ કે 10 આપણે અહીંયા આગળ જે બાકી હતો એ લગાડી દીધો. તો એ આખી રકમ આ સાઈડ લેશું આપણે એટલે આપણને મળશે માઈનસમાં 21520 બરાબર 0. હવે રફ વર્ક થી થોડાક આગળ વધીએ આપણે તો 21520 આપણને અહીંયા 21 ને પણ એક જ વધી છે એટલે 11520 થશે. આપણે એક વધી બે માં ચડાવી દીધી. 11520 ના આપણે એવા ભાગ પાડવાના છે કે જેથી કરી આપણને વચ્ચેનું પદ 64 મળે. અહીંયા આગળ તમે દ્વિઘાત સૂત્રની રીત પણ લઈ શકો, પૂર્ણ વર્ગની રીતે લઈ શકો અને આપણા અવયવની રીત જે સામાન્ય છે એ પણ આપણે લઈ શકીએ. તો હવે 11520 ના આપણે ભાગ પાડવાના છે જેથી કરીને 64 આપણને મળવા જોઈએ. તો આપણે આ ભાગ પાડવાનું શરૂ કરીએ. આ 11520 સૌથી પહેલા તો આપણે એને 2 વડે ભાગાકાર કરીએ. જો તમે આ રીતે અવયવ પાડી શકતા હોય કારણ કે આ ઘણી મોટી રકમ છે તો પણ આ રીતે અવયવ પાડી લેવાય. આ 2 સાથે ભાગાકાર કરીએ તો 5 2 10 1 વધે, 7 2 14 1 વધે, 6 2 12 અને 0. વળી 2 હારે ભાગાકાર કરીએ તો 2 2 4 1 વધે એટલે 17, 8 2 16, 8 2 16 અને 0. અહીંયા 14 2 28 પછી 4 2 8 અને 0. 7 2 14 2 2 4 અને 0. 360 36 દુ 72 થાય એટલે અહીંયા 180 અહીંયા 90. હવે સામાન્ય ભાગ છે 45 2 90 અને 15 તેરી 45 90 આપણે કરી શકીએ. તો પહેલા આપણે ભાગ પાડીએ 5760 એને ગુણ્યા 2. હવે જો 5760 ને આપણે 2 વડે ભાગાકાર કરશું તો આયા મળશે 2880 એને ગુણ્યા સામે આપણે ગુણાકાર કર્યો 4. પછી આપણે અહીંયા 1440 કરશું તો અહીંયા મળશે 8. અહીંયા 720 કરશું તો અહીંયા મળશે 16. અહીંયા 360 કરીએ તો અહીંયા મળે 2 વડે ગુણાકાર કરતા 32. અહીંયા 180 કરશું તો અહીંયા મળશે આપણને 32 2 ને 64. આપણે 64 લઈ આવવાના છે. તો 64 લઈ આવવા માટે હજી આપણે આગળ વધવું પડશે.
તો 180 ના અહીંયા 2 હારે ગુણાકાર ભાગાકાર કરીએ. અહીંયા આપણે 64 ને 2 હારે ગુણાકાર કરશું તો 64 ગુણ્યા 2 એટલે 4 2 8 અને 6 2 12. ઘણા બધા અવયવ આપણે પાડશું ત્યાર પછી આપણને આનો અંદાજ આવશે કે અહીંયા આગળ કઈ રકમ આપણે અનુકૂળ આવે છે જેથી કરીને આપણને આની અંદર વચ્ચેનું પદ 64 મળે. હજી આને ગુણાકાર ભાગાકારની પ્રોસેસ ચાલુ રાખીએ, વચ્ચે જોઈ લઈએ કે એકઈમાં ક્યાંય આપણને 64 મળે છે કે નહીં. તો હજી તો ક્યાંય આપણને મળતા હોય એવું લાગતું નથી. તો આને આપણે 45 સાથે આગળ વધારીએ તો 128 ના ડબલ કરશું તો આપણને મળશે 256. તો રીત છે એ ઘણી બધી વધતી જાય છે. આના માટે આપણે કંઈક આગળ કરવું પડે જેથી કરીને અવયવ ઝડપથી ચાલી શકે. તો દાખલામાં ગણતરી છે એ આ રીતે વધારે ને વધારે આવતી જાય ત્યારે આપણે શું કરવું જોઈએ? તો પછી આપણે અહીંયા કન્ટિન્યુ 2 વડે ભાગાકાર કરતા ગયા, એના બદલે આપણે એવું કરીએ કે વચ્ચેથી એકાદો અવયવ જે છે એને આપણે નીચે લઈએ. અહીંયા આગળ આપણી પાસે 2 ઓપ્શન છે. તમે આને પણ નીચે લઈ શકો અથવા તો આને પણ લઈ શકો. શું કામ આ 2 પસંદ કર્યા એ તમને કહું. આને પણ લઈ શકાય. આ 0 1 છે એ સામેવાળાને આપણે આપી દઈએ તો આપણને મળે આ 0 સામે આપતા 144 અને 80. તો અહીંયા આગળ આપણે ગણતરીને થોડીક ટૂંકી કરવા, આપણો ટાઈમ ઓછો બગડે એટલા માટે મેં તમને ડાયરેક્ટ આ અવયવ લઈને બતાવી દીધો છે. જરૂરી નથી કે આટલા સ્ટેપ પછી તમારે તરત જ જવાબ મળી જાય. થોડી વધારે ગણતરી પણ તમારે કરવી પડશે. અત્યારે તો મને અવયવ ખ્યાલ હતા એટલે મેં આ 144 અને 80 વાળી રીત લઈ લીધી. 2 સ્ટેપ વધારે આગળ વિચારવું પડશે જેથી કરીને તમને અવયવ ઝડપથી મળશે. તો આ બંનેની બાદબાકી તમે જોશો તો તમને 64 મળી જાય છે. આવું ભાગ્યે જ જોવા મળશે કે 11000 જેવી મોટી રકમ તમને આપેલી હોય ત્યારે જ તમારે એટલા મોટા અવયવ પાડવાના થશે. કારણ કે આના ડિજિટ વધી જાય છે એટલે અવયવ પણ એના વધવાના જ છે. પણ તમને જો 1000 કે 1000 થી નાની રકમ આપવામાં આવે ત્યારે તમારે આટલી બધી વધારે ગણતરી કરવી પડશે નહીં. તો અત્યારે આપણે 144 અને 80 મેં તમને બીજું કીધું તો આને પણ તમે લઈ શકો. તો 72 આ 0 તમે સામે દઈ દો તો 160. હવે તરત જ તમને ખ્યાલ આવે કે આની અંદર નથી મેળ પડતો તો આને 2 હારે ભાગાકાર કરીએ અને આને 2 હારે ગુણાકાર કરીએ તો પણ તમને આ 144 અને 80 વાળો ભાગ મળી જાય. તો 144 અને 80 વાળા ભાગમાં આપણે આગળ વધશું, જેમાં 64 આપણે માઈનસ જોઈએ છે. તો મોટું પદ જે 144 છે એને પણ આપણે માઈનસ રાખવા પડશે. તો 144 અને 80 આ બંને ભાગમાં અવયવ આપણે આગળ વધારીએ તો x ની 4 ઘાત માઈનસ 144 અહીંયા વર્ગ આપેલો છે એટલે હું વર્ગ લખીશ અને 80 છે એને પ્લસ રાખશું પ્લસ 80x નો સ્ક્વેર ઓછા 11520 બરાબર 0. હવે અહીંયા આગળ ઘણા વિદ્યાર્થીઓને એવું કન્ફ્યુઝન પણ થશે કે સર આમાં તો આપણે દ્વિઘાત સમીકરણનું જે વ્યાપક સ્વરૂપ એવું કહે છે એમાં શરૂઆત 2 ઘાત થી થાય. અહીંયા આગળ તો સમીકરણ 4 ઘાત વાળું મળેલું છે તો કઈ રીતે આવું થયું? તો અહીંયા પૂર્ણ વર્ગ બહુપદી બનતી હોય જેથી કરીને તમે 4 ઘાતનું વર્ગમૂળ કાઢો, આનું વર્ગમૂળ કાઢો અને એને ગુણ્યા તમે 2 કરશો તો મધ્યમ પદ મળશે. આવું આપણે પૂર્ણ વર્ગની રીતમાં શીખી ગયા છીએ. તો અહીંયા હવે આપણે દાખલાને આગળ વધારીએ, બબેની જોડી પાડશું. તો આ બંનેમાંથી આપણે માત્ર x નો વર્ગ છે એને કોમન કાઢી શકીએ. તો આપણને મળે x નો વર્ગ ઓછા 144. અહીંયા x નો વર્ગ અંદર વધવો જોઈએ તો ખ્યાલ આવી જવો જોઈએ કે 80 આપણે કોમન કાઢવા પડે. તો x નો વર્ગ ઓછા 144 બરાબર 0. બંને કૌંસ હંમેશા સરખા મળશે. તો બે કૌંસ આપણે હવે અલગથી લખી નાખીએ. x વર્ગ ઓછા 144 x વર્ગ વત્તા 80 બરાબર 0. બંનેને આપણે વ્યક્તિગત 0 આપી દઈએ બંને કૌંસને. તો આ ઇન્ડિવિડ્યુઅલ 0 આપ્યા આપણે એને x વર્ગ
વત્તા 80 બરાબર 0. અહીંયા આગળ -144 છે એને આપણે સામે લઈ જઈએ તો x વર્ગની કિંમત આપણને +144 મળે. જ્યારે અહીંયા આગળ x વર્ગ છે તો સામે -80 મળશે. 144 છે, આપણે x ની કિંમત જોતી હોય તો સામે બાજુ વર્ગ મૂળ આપવું પડે, કારણ કે જ્યારે વર્ગની કિંમત તમે દૂર કરો તો સામેવાળાને વર્ગ આપવાનો થાય. હવે જે તમને 80 મળ્યા છે એ માઈનસ નું વર્ગમૂળ છે એ તમારા માટે પોસિબલ નથી, એટલે એ તો શક્ય નહીં ગણાય. પણ 144 માટે આપણે બે કિંમતો લખવી પડશે. કઈ રીતે બે કિંમતો એ તમને સમજાવું. તો અહીંયા આગળ બે ભાગ પડશે કે કાં તો x બરાબર 12 અથવા તો x બરાબર -12. શું કામ એવું થયું એ કહી દઉં. તમે 12 નો વર્ગ કરશો તો પણ 144 મળશે, -12 નો વર્ગ કરશો તો પણ 144 મળશે. તો જ્યારે વર્ગમૂળ કાઢવાનું થાય ત્યારે તમારે બંને કિંમતો લેવી જરૂરી છે, એટલે કે 12 અને -12. એમાં -12 માં આપણે ન લખી શકીએ કે શક્ય નથી એમ, કારણ કે શું ધારણા છે, નાની સંખ્યા. તો સંખ્યા તો માઈનસમાં હોઈ શકે. આપણે હજી એક વખત આમાં જોઈ લઈ રકમમાં, એમાં ક્યાંય ધન સંખ્યા એવું નથી કીધું. એમાં એમ લખ્યું છે કે બે સંખ્યાના વર્ગોનો તફાવત આપણને આપ્યો છે. જો એમ કીધું હોત કે બે ધન સંખ્યાના વર્ગોનો તફાવત, તો ધન સંખ્યા કીધું હોત તો પ્લસ જ લેવાય, તો આ લેવાની થાત નહીં. તો અહીંથી પાછા બે ભાગ પડ્યા, કારણ કે આપણી પાસે તો x ના બે જવાબ મળ્યા, એટલે x ની બંને કિંમતો આપણે ધારણામાં લખવી પડશે. કઈ ધારણા? તો કે ભાઈ નાની સંખ્યા હતી x, આ નાની સંખ્યા જો તમે x બરાબર 12 લઈ લેશો તો મોટી સંખ્યા જે છે એ આપણે કઈ ધારેલી હતી, x વર્ગ છેદમાં 8. આ x વર્ગ છેદમાં 8 એટલે કે 12 નો વર્ગ છેદમાં 8. 12 નો વર્ગ એટલે 144 અને છેદમાં 8. 8 સાથે ભાગાકાર કરીએ એટલે આપણને મળશે 18 144 એટલે 18 મળી. તો પહેલો જવાબ આપણને મળ્યો કે જો નાની સંખ્યા 12 હશે તો મોટી સંખ્યા મળશે 18. હવે આપણે બાજુનો બીજો ઓપ્શન જોઈએ, એટલે કે -12 લઈને ટ્રાય કરીએ કે જો નાની સંખ્યા એ આપણે x ધારી હતી તો એના બરાબર -12 લઈએ તો મોટી સંખ્યા જે છે એ આપણે -12 નો સ્ક્વેર અને છેદમાં લેશું 8. તો એમાં આપણને પાછી મળશે 18. તો અહીંયા આગળ બે જવાબ તમને મળ્યા છે, બંનેને આપણે હાઇલાઇટ કરી દઈએ. 12 લઈએ અને 18 લઈએ, -12 અને 18. તો નીચે તમારે એક લાઈન લખવી હોય તો તમે લખી શકો અહીંયા આગળ કે જો નાની સંખ્યા 12 તો મોટી સંખ્યા 18 મળે, અથવા જો નાની સંખ્યા -12 તો મોટી સંખ્યા 18 મળે. ત્યાં આગળ તમને માઇનસ મળ્યા છે એટલે એવું નહીં વિચારતા કે અહીંયા પણ માઇનસ જ મળે, કારણ કે વર્ગ છે એ હંમેશા પ્લસ બની જાય. તો આપણો મોટો દાખલો એક હતો અને બહુ સારી રીતે સમજવા જેવો દાખલો હતો, એટલે દાખલાને રિપીટ કરવો જેથી કરીને દાખલાની ગણતરી છે એ આ ટાઈપની પૂછાય તો આપણને યાદ રહી જાય.